તો રાજકોટમાં વીઆઈપી ડિમોલેશનની તપાસના નામે માત્ર મોટી વાતો થઈ રહી છે। તપાસ કમિટીની રચનાને સવા મહિનો થઈ ગયો છે અને છતાંય કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી। હાલ અધ્યક્ષ વગર ડિમોલેશનની તપાસ ચાલી રહી છે। અત્યાર સુધીમાં 2 અધ્યક્ષ બદલાયા, હવે ત્રીજા અધ્યક્ષની નિમણૂક નથી કરવામાં આવી। 1 જુલાઈએ સી.કે. નંદાણીને અધ્યક્ષ બનાવાયા। 3 જુલાઈએ કેતન જોશીની અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી। 21 જુલાઈએ કેતન જોશીની બદલી થઈ ગઈ। ડેપ્યુટી કમિશનરનો વધારાનો ચાર્જ પીજીવીસીએલના એમડીને સોંપવામાં આવ્યો। તો હજુ પણ તપાસમાં ખામી છે, કારણ કે તપાસ સમિતિની રચના કરવામાં આવી તેને સવા મહિનાથી ઉપરનો સમય વીતી ગયો છે, પરંતુ છતાંય કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી અને હજુ પણ અધ્યક્ષ વગર જ આ તપાસ કમિટી કામ કરી રહી છે। અને આ જ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર છે। ભાવેશ, રાજકોટમાં વીઆઈપી ડિમોલેશનની તપાસ કે જ્યાં એક તરફ અધ્યક્ષ વગર જ આ સમિતિ કામ કરી રહી છે, અત્યારે શું કામગીરી હાથ ધરાઈ છે અને અધ્યક્ષ એમની નિમણૂક ક્યારે કરવામાં આવશે તેને લઈને કોઈ વિગતો? ચોક્કસની વૈભવી જે પ્રમાણે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને કોર્પોરેશન દ્વારા આજે વીઆઈપી ડિમોલેશન હોય તે પ્રકારનું ખર્ચો છે તે કરવામાં આવ્યો હતો। સમગ્ર જે વિવાદ છે તે સામે આવ્યું હતું। કાજુ કતરી સહિતનું જે બિલ હતું તે મૂકવામાં આવ્યું હતું। 27 લાખ રૂપિયાનું નાસ્તાનું બિલ મૂકવામાં આવ્યું હતું અને આખો મામલો સામે આવતા ક્યાંક ને ક્યાંક કમિશનર દ્વારા અધ્યક્ષની છે તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી અને તપાસ કમિટીની રચના બાદ આ તપાસ કમિટીના અધ્યક્ષની પણ નિમણૂક કરવામાં આવી હતી। 1 જુલાઈએ જે ડેપ્યુટી કમિશનર છે સી.કે. નંદાણી તેમને આ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ સી.કે. નંદાણી પણ ડિમોલેશનમાં સામેલ હોય ત્યારે તેમની વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવતા 3 જુલાઈએ જે કેતન જોશી છે પીજીવીસીએલના એમડી હતા તેમને જે અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ 21 જુલાઈના રોજ કેતન જોશી જે પીજીવીસીએલના એમડી છે તેમની પણ બદલી થઈ ગઈ હતી। એટલે કે જે ડેપ્યુટી કમિશનરનો ચાર્જ કેતન જોશી પાસે હતો અને ત્યારબાદ પીજીવીસીએલનો ચાર્જ પણ તેમની પાસે હતો। 21 જુલાઈએ તેમની બદલી થઈ ગઈ હતી, એટલે કે તપાસ કમિટીના 2 જે આ સમિતિના અધ્યક્ષ હતા તેમની એક વખત બદલી કરવામાં આવી અને બીજી વખત જે કહી શકાય છે કે બદલી થઈ ગયા બાદ પણ જે કહી શકાય છે કે નવા જે ડેપ્યુટી કમિશનર છે તેમને પીજીવીસીએલના આજે એમડી છે તેમનો ચાર્જ છે તે સોંપવામાં આવ્યો હતો। જો કે સવા મહિના બાદ પણ હજુ પણ આ મામલે તપાસ કમિટીનો કોઈ ચોક્કસ રિપોર્ટ છે તે આવ્યો નથી અને એક બાદ એક જે અધ્યક્ષ છે કમિટીના તેમની બદલીઓ થઈ રહી છે, ત્યારે સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે આ જંગલેશ્વર ડિમોલેશન મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે કે કેમ, કારણ કે જે પ્રકારે બદલીઓનો દોર ચાલુ છે અને સાથે તપાસ કમિટી દ્વારા હજુ પણ એક પણ પ્રકારની તપાસ છે તે કરવામાં આવી નથી અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક તંત્રની કામગીરી ઉપર પણ સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। જી બિલકુલ, આભાર ભાવેશ તમામ જાણકારી માટે।